તો સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની ઉપલેટાનું લાઠ ગામ બેટમાં ફેરવાયું છે। લાઠ ગામમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે। લાઠ ગામ આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। તો જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગામમાં જોવા મળ્યા દરિયા જેવા દ્રશ્યો। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લાઠ ગામ। લાઠ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો જનજીવન ઠપ થયું છે અને આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તે લાઠ ગામના છે, જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પહોંચી છે। તો સંવાદદાતા મુનાફ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુનાફ, સમગ્ર ગામ દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ છે મુનાફ અહીંયાની? ચોક્કસ બિલકુલ લુગના આપણે જણાવી દઉં કે જે સવારથી ધોધમાર જે લાઠ ઉપલેટા તાલુકાના લાઠ ગામના અંદરમાં વરસાદ પડ્યો તેને લઈને 15 ઇંચ જેટલું વરસાદ ખાબક્યું હતું। અત્યારે બી વરસાદ ચાલુ છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે દરિયા જેવા દ્રશ્યો અત્યારે ગતિમાન થયા છે। જે પાણી છે, પાણી અત્યારે 8-10 ફૂટ જેટલું પાણી છે। આ ક્યાં જોવો ત્યાં પાણી છે, આખું પાણી છે, દરિયો છે। બીજી વાત કે સામેના જે મકાનો દેખાઈ રહ્યા છે, પાણી અત્યારે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। જે કોચવે ઉપર 5-6 ફૂટ પાણી છે। અત્યારે ન્યૂઝ 18 જે મુશ્કેલીનો સામનો કરતા અહીંયા પહોંચી છે। આપ સીધા જ દ્રશ્યો જોવો કે દરિયા જેવા ગતિમાન છે। જ્યાં તેઓ જોવો તો ત્યાં પાણી છે। અત્યારે બી વરસાદ ચાલુ છે। અનેક વાર તંત્ર દ્વારા રજૂઆત કરવામાં લોકો દ્વારા આવી છે કે આ પુલ છે, કોચવે છે, ઊંચું કરવામાં આવે। દર ચોમાસામાં તકલીફનો સામનો લોકોને કરવો પડે છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અત્યારે તંત્ર હજી સુધી પહોંચ્યો નથી। લોકો અત્યારે અંદરમાં જે ઘરોમાં ભરાઈ ગયા છે, જે દુકાનોમાં છે તે દુકાનોમાં છે, બહાર નથી નીકળી શકતા। જે પાણી અત્યારે સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો લુકના કે કેવા ગતિમાન દરિયા જેવા દ્રશ્ય ત્યાં કેવા પાણી અત્યારે ભરાણા છે। આ પાણીના દ્રશ્ય અત્યારે ગોટાનું પાણી છે, આગળ જાવ એટલે ઘણાનું પાણી છે, જે પાણી છે। તંત્ર દ્વારા આજે તંત્ર ત્યાં પહોંચ્યું નથી। લોકો અત્યારે સામેના ભાગના અંદરમાં ફસાઈ ગયા છે। લોકો તેને રેસ્ક્યુ કરવા માટે કોઈ અત્યારે તંત્ર હજી સુધી પહોંચ્યું નથી। લુકના બિલકુલ મુનાફ, 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। શું પ્રશાસન તરફથી કોઈ પણ જાતની સહાયતા આવી છે ખરી? બિલકુલ ચોક્કસ હજી સવારથી તો હજી કોઈ તંત્ર અહીંયા પહોંચ્યો નથી। તંત્રને અનેક વાર ફોન કરવામાં આવ્યો પણ હજી સુધી તંત્ર અહીંયા ફટક્યું જ નથી। તંત્ર લોકો અંદરમાં જે ગામોમાં જે લોકો છે તે ફસાઈ ગયા છે। આ સામેના સીધા દ્રશ્ય કેમેરામેન કે બતાવીશ કે જે સામે ગામ છે એ ગામના અંદરમાં પાણી ઘૂસી ગયા છે। આ જાણે દરિયો હોય, દરિયા જેવા દ્રશ્યો ગતિમાન થયા છે। લોકો ઘણી વાર રજૂઆત કરી છે, છતાં લોકો અત્યારે તે પુલ છે તે કોચવે છે, કોચવે 5 થી 6 ફૂટ પાણી વહી રહ્યા છે। કોચવે ઊંચું કરવા માટે તંત્ર દ્વારા અમે એકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પુલ અદર નથી કરવામાં આવતું, પુલ ઊંચો નથી કરવામાં આવતું। એને લઈને દર ચોમાસામાં આ તકલીફનો સામનો લોકોને કરવો પડે છે। જી લુગના। જી બિલકુલ મુનાફ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અહીંયાની જે પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ છે, પરંતુ પ્રશાસન તરફથી જે સહાયતા મળવી જોઈએ હજુ સુધી નથી પહોંચી। રાજકોટના ઉપલેટાની વાત કરીએ, ઉપલેટાના જે કુંડેશ અને લાઠ ગામની વાત કરીએ, ન્યૂઝ 18 મુશ્કેલીનો સામનો કરતા પહોંચી છે। આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે લાઠ ગામના કેવા દ્રશ્યો જ્યાં જોવો ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે। ઘડાડૂબ પાણી છે। આપ જોઈ શકો છો કે ગમે જ્યારે વરસાદ થતો હોય ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડે છે। લોકો છે ઘરની બહાર નથી નીકળી શકતા। આપ સીધા દ્રશ્યો જોવો કે લાઠના અત્યારે જે મકાનો છે, મકાનોના અંદરમાં પાણી ઘૂસી ગયા છે। કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આ જે કોચવે છે, કોચવે અદર કરવા માટે કેટલી વાર રજૂઆત ગ્રામ્ય લોકો કરી, છતાં કોચવે અદર કરવામાં નથી આવતું। દર ચોમાસામાં આ જ પોઝિશન થતી હોય છે। આપણી સાથે આવીને સ્થાનિક લોકો છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો આ પરિસ્થિતિ દર ચોમાસામાં થતી હોય છે? મારું નામ દિનેશભાઈ છે। હવે દર વખતે ઉપલેટાથી અહીંયા આવવા લગીમાં કાંઈ વાંધો નથી। અહીંથી ભીંડોરા જવામાં રસ્તો વિચાર થઈ જાય છે। આ પુલ ઊંચું કરવા માંગે છે। કેટલા ગામના જોડતો પુલ છે? આ 5 ગામનો આ 5મા મણાવતા સુધી જાય છે। અત્યારે ગ્રામ્ય લોકો અંદરમાં ઘરની બહાર નથી કોઈ બહાર નીકળી નથી શકતું। અત્યારે 3 તરફના લોકો 50-70 પડી ગયો છે। શું કહેશો રજૂઆત કોઈ તંત્ર આવ્યું કે નહીં? કોઈ તંત્ર આવ્યું નથી, હજી સુધી કોઈ પહોંચ્યું જ નથી। ગ્રામ લોકોને જે કેવી પોઝિશન? ના કાંઈ નહીં। તંત્ર હજી સુધી પહોંચ્યો નથી। અનેક વાર રજૂઆત કરવા છતાં લાઠ ગામનો જે પુલ છે તે પુલ અદર કરવા નથી આવતું। તેને લઈને દર ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ન્યૂઝ 18 ટીમ પહોંચી છે લાઠ ગામે, જ્યાં પરિસ્થિતિનો સામનો કરતા જે કોચવે રસ્તામાં આવે, કોચવેમાં 5-5 ફૂટ પાણી ભરેલા છે।
પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકો ઘરની બહાર નથી. ત્યાં જોવો આપ સીધા દ્રશ્યો જોવો, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી છે. તે ગાડી બી અંદરમાં ના ચાલી શકે. તે 5-5, 10-10, 6-6 ફૂટ પાણી ભરેલા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની અત્યારે તંત્ર દ્વારા કોઈ સંભાળ લેવામાં આવી નથી. તે તંત્ર હજી પહોંચ્યું નથી. ગ્રામ્ય લોકો છે તે ઘરમાં જ પુરાઈ રહે છે. તાત્કાલિક ધોરણે આ પુલ ઊંચો કરવામાં આવે તો ચોમાસામાં જે પરિસ્થિતિનો સામનો લોકોને ના કરવો પડે. મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, લાઠ. તો દ્વારકામાં જળ પ્રલય છે, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નદીના પ્રવાહમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 3 લોકોને બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું. પાનેલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું છે. તો સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું છે. 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવા તંત્ર મહેનત કરી રહ્યું છે. સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને સાંસદ પૂનમ માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી. 3 લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હાથ ધરાયું છે. તો 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું છે. એમપી પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર પહોંચ્યું છે અને જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રસ્તો પાણીમાં છે, રોડ માર્ગો છે, ત્યાં કોઈ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. દ્વારકામાં જળ પ્રલયની પરિસ્થિતિની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન છે. નદીના પ્રવાહમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું છે અને આ 3 લોકો જે ફસાયા છે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કઈ ખબર છે તારી? મહાદેવ પર સાક્ષાત ઇન્દ્રદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો સામે આવ્યો. સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો કુકવાટ યાત્રીઓને કરી રહ્યા છે અભિભૂત. આ બાજુ વેરાવળમાં મેઘરાજા રવિવારે પણ કહેર બનીને ત્રાટકતા વેરાવળની અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે. વેરાવળની લીલાશાહ નગર સોસાયટીમાં પાણી ભરાયા. સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા. અંદાજે 100 થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને પાણી વચ્ચે રહેવા થવું પડ્યું મજબૂર. તો વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીના આ દ્રશ્ય જુઓ. દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાયા. જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. વેરાવળના આરતી એપાર્ટમેન્ટ રોડ નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે. અહીં એટલો વરસાદ પડ્યો કે રોડ જાણે નદી જ બની ગયા છે. હાઉસિંગ સોસાયટી, સલાડ સોસાયટી વિસ્તારો તો ટાપુ બની ગયા છે. વેરાવળના નાઉદ્રા ગામની શાળાનું કમ્પાઉન્ડ સમુદ્ર બન્યું. સાંભેલાધાર વરસાદ ખાબકતા શાળાના કમ્પાઉન્ડમાં કમરસમાં પાણી ભરાયેલા છે. નાઉદ્રા, ઇન્દ્રોઈ ગામ સહિતના ખેતરોના પાણી માધ્યમિક શાળામાં ઘૂસી જતા શાળા નદી બની ગઈ છે. આ તરફ હાઈવે પણ પાણીમાં ગાયબ થઈ ગયો. સોમનાથ જેતપુર હાઈવે પર પાણીએ કબજો જમાવતા અનેક વાહનો ફસાયા. છેલ્લા 3 દિવસથી નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાતા હાઈવે પર જળ કરફ્યુ લાગ્યો છે. પોલીસ, વહીવટીતંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબીની મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે.